નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડશે આ સૌથી મોટો પ્રશ્ન છેલ્લા કેટલાય દિવસથી પૂછાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે છૂટો છવાયો વરસાદ, મધ્યમ વરસાદ ગુજરાતમાં પડવાનો છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે, બંગાળની ખાડીની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધવાની છે, પણ અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી. અત્યારે જે છેલ્લું આ અઠવાડિયું જે છે એ અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ પડશે અને આ પછી સપ્ટેમ્બરમાં પણ શરૂઆતમાં થોડો ઘણો વરસાદ પડશે. એના પછી એક વરસાદના રાઉન્ડ ચાલુ રહેવાના છે. અતિથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. સામાન્ય મધ્યમ વરસાદ ગુજરાતમાં પડવાનો છે. એના પણ બહુ જ બધા કારણો છે. પહેલા વિંડીના માધ્યમથી જોઈએ તો તમે જુઓ કે અત્યારે જે મોન્સૂન ટ્રફ જે છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને સાથે જ આપણે જે કહીએ કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે કરંટ દેખાય છે, એટલે દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર એની ખૂબ અસર થવાની છે. સાથે જ આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ અહીંયા જુઓ, ઇન્દોરની આસપાસ છે, કોટાની આસપાસ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની વચ્ચે છે એ સિસ્ટમ. એ ધીરે ધીરે મજબૂત થઈને આગળ વધવાની છે. એ સિસ્ટમ મજબૂત થશે પણ એ સ્થિર સિસ્ટમ રહેવાની છે. એની સાથે આ એક બીજી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની છે એ સિસ્ટમ ભેગી થવાની છે. એટલે બે સિસ્ટમ એકસાથે ભેગી થઈ અને એ વધારે મજબૂત થવાની છે, પણ એની પણ અતિભારે વરસાદવાળી અસરો નથી દેખાઈ રહી. આજે તમે જુઓ કે બધે વાદળછાયું વાતાવરણ છે, વાદળો આવી ગયા હશે પણ અતિભારે વરસાદની આગાહી નથી. મોરબી, અમદાવાદ, ગોધરા, વડોદરા એટલે મધ્યપ્રદેશથી બોર્ડરના જે વિસ્તારો છે એ અને રાજસ્થાનથી બોર્ડરના વિસ્તારો જે છે ત્યાં વરસાદની સંભાવનાઓ વધારે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ બધા વિસ્તારમાં વરસાદ પડવાનો છે. આ બાજુ મધ્યપ્રદેશ પાસે જે બોર્ડરના વિસ્તારો છે, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદાનો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડવાનો છે. ધીરે ધીરે તમે જુઓ કે 26 તારીખે એ સિસ્ટમ મજબૂત થઈ રહી છે, પણ એ અરબી સમુદ્ર તરફ નથી આવી રહી સિસ્ટમ. એટલે આ સિસ્ટમ મજબૂત થાય પણ અરબી સમુદ્ર તરફ આવે તો ગુજરાતને એનો ફાયદો મળે કે લાભ મળે, પણ એ અરબી સમુદ્ર તરફ નથી આવતી દેખાતી. એ તમે જુઓ કે ધીરે ધીરે નીચે દક્ષિણના તરફ જતી દેખાય છે. મહારાષ્ટ્ર સુધી એ પહોંચી છે સિસ્ટમ. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે, પણ એના સિવાય ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. 28-29 તારીખ સુધીની આ સ્થિતિ છે. 29 તારીખની આસપાસ મધ્યપ્રદેશમાં તો ખૂબ વધારે મજબૂત સિસ્ટમ એ થતી દેખાય છે. ભોપાલ ને એની આસપાસને આ બાજુ રાયપુરમાં ને બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ બતાવે છે, પણ 30-31 તારીખ સુધી ગુજરાતમાં કોઈ અતિભારે વરસાદની આગાહી નથી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાનો છે. આ અનિશ્ચિતતા જે છે એ ચોમાસું કેમ આ રીતે આગળ વધ્યું અને કેમ જ્યાં પડ્યો ત્યાં અતિથી અતિભારે વરસાદને જ્યાં ન પડ્યો ત્યાં સાવ ન પડ્યો એવી સ્થિતિ અલ નીનોને કારણે છે. અલ નીનોની તો અસર છે જ, પણ સાથે જ આયોડી પોઝિટિવ થઈ રહ્યું છે. આયોડી જ્યારે પોઝિટિવ થાય તો એની અસરો આપણને થતી હોય છે, એટલે એના કારણે વરસાદ તો આવતો હોય છે, સિસ્ટમો બનતી હોય છે, પણ એ સિસ્ટમો અત્યારે નથી બની રહી કારણ કે પ્રશાંત મહાસાગરમાં અલગ અલગ સિસ્ટમો અને ચક્રવાતો બની રહ્યા છે જે બધો જ ભેજ એ તરફ ખેંચી રહ્યા છે. અને એટલે જ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એટલું એક્ટિવ નથી દેખાતું. બંગાળની ખાડી તો હજી પણ એક્ટિવ છે, પણ અરબી સમુદ્ર સપ્ટેમ્બર મહિના સુધીમાં વધારે એક્ટિવ થાય અને ત્યાં અમુક સિસ્ટમો બને જેનો લાભ ગુજરાતને મળે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંતો પણ એવું કહી રહ્યા છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે, તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.